નમસ્કાર નમસ્કાર નમસ્કાર। આજ રોજ શ્રી મોડાસા ગોળ રાવળયોગી સમાજ સુધારક પંચ મંડળ મોડાસા દ્વારા કુલ 13 દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે, ત્યારે આપણે બધા ખૂબ આનંદિત થઈ ગયા છે। ખરેખર આજના સમૂહ લગ્નમાં પ્રમુખ શ્રી કેશવલાલ, ઉપપ્રમુખ પંકજભાઈ, મંત્રી શ્રી વસંતભાઈ તેમજ અન્ય સલાહકાર સમિતિ આખી કમિટીએ ખૂબ મહેનત કરી છે, એ આપણે જોઈ શકીએ છીએ। અને ખરેખર આટલું સુંદર આયોજન હું અત્યારે વિજાપુર સમૂહ લગ્નમાં આવ્યો છું, ત્યાં હું જમ્યો પણ નથી, જમ્યા વગર સીધા જ તમારા સમાજના દર્શન કરવા માટે અને આ બધા લોકોને મળવા માટે જ આવ્યો છું। તો ખરેખર આજના આ સમૂહ લગ્નમાં ખરેખર તમને બધાને ખૂબ ટૂંકા આશીર્વાદ, અભિનંદન અને તમને બધાને ખૂબ શુભેચ્છા। અને બીજું એક વસ્તુ વાત કરું તો બેટા દીકરીઓ, ભાઈ તમારા બધાને બહેનો હશે છે, બહેનો બધા વરરાજાને કાકા બાની કે પોતાની બહેનો છે, ત્યારે તમારે એક રિવાજ હશે, અમારે પણ રિવાજ હોય છે, બેન વરરાજા જાય ઘરે એટલે બારણું રોકે છે, તમારે બારણું રોકે છે સાહેબ, બારણું રોકે છે બેન તમારી? તો બેન આમાં એક બેન છે, આમાં કોઈ વરરાજા બહેનો નજીક આવે છે કોઈ બેન? આવતી ને બેન, આવતી ને કાકા, આવતી ને કાકામાંની છોકરીઓ કોઈ પણ બેન આવતી આ વરરાજાની બહેનો ગમે તો હોય। તું બેટા વરરાજા હોય તો બારનું રોકે તો સુખ માગે છે, પૈસા માગે છે ને, 1000, 2000, 5000 કોઈ દીકરી જેમ કે આઈફોન માગો, પણ બેટા તમારી બહેનોને ખાસ, વરરાજાની દરેક બહેનોને ખાસ વિનંતી કે પૈસા માગો તો માગજો, પરંતુ આજથી તમે બારનું રોકો તો એક અને માત્ર એક વસ્તુ માગજો। શું માગજો? વ્યસન મુક્ત મારે ભાઈ જોઈએ, સિગરેટ ના પીવે, તમાકુ ના ખાય, ગુટકા ના ખાય, મસાલા ના ખાય, એ જો, કારણ કે તમારો વ્યસન મુક્ત ભાઈ હશે તો આજીવન જીવશે, કેન્સર નહીં થાય, બરાબર, કોઈ રોગ નહીં થાય, લીવર, ડાયાબિટીસ, એટેક નહીં આવે અને તમારી ભાભીને બંને તંદુરસ્ત જીવન જીવશે। તો આપણે એક એ પણ કામ કરીએ કે દરેક બહેનોએ ઘેર જઈ કે ભાઈને કહેવું કે ભાઈ તું પૈસા નહીં આપે તો ચાલશે, પણ મારો ભાઈ, અમારી કેટલા વરરાજા તમે ખાઓ છો બીડી, તમાકુ, સિગરેટ, એક બે તો ખાતા જ હશો, બરાબર? તો હવે આથી એક પ્રતિજ્ઞા લો। આપણે ગઈ વખતે હિંમતનગર એક સમૂહ લગ્નમાં હતા, બરાબર, આ સાહેબ એ હિંમતનગર સમૂહ લગ્નમાં એક વરરાજા ત્યાં ને ત્યાં કેશવ સાહેબ એની એક જગ્યાએ એને ટૂંકમાં વ્યસન છોડી દીધું કે સાહેબ મારી બહેન મને સાંજે શું કહેતી હતી, રાત્રે શું કહેતી હતી, હું અત્યારે જ આ બધાની સાક્ષીએ કે વ્યસન છોડી દઉં છું। કેમ કે વ્યસન એ આર્થિક રીતે ખરાબ છે, શારીરિક રીતે ખરાબ છે, ઘરમાં ઝઘડા થાય છે, બરાબર, પતિ પત્નીના, બરાબર, એટલા માટે એક બીજી વસ્તુ નહીં કહું કે ખાસ તમે વ્યસન છોડી દેજો। અને તમે બધા જ આજના નવ દંપતીઓ, ભગવાન તમને સુખ, સંપત્તિ અને ખુશી આપે અને સૌથી વધારે જીવનમાં તમને આનંદ આપે તેવી ભગવાનને ખૂબ પ્રાર્થના, અને તમે સુંદર રીતે તમારું નવું જીવન સુખમય, આનંદમય રીતે પસાર કરો તેવી ભગવાનને પ્રાર્થના। આભાર, આભાર, આભાર।